ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા પવિત્ર શીતળા માતાના મંદિરે આજે શીતળા સાતમના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજા અર્ચન માટે ઉમટી પડ્યા હતા। મહિલાઓએ પરંપરાગત વિધિ મુજબ શીતળા માતાની પૂજા કરી પરિવારની સુખ શાંતિ અને આરોગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે માતાજીના જય ઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। શીતળા સાતમ નિમિત્તે મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા મંદિર પરિસરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। શ્રદ્ધા, આસ્થા અને પરંપરાના સંગમ સમાન શીતળા સાતમની ઉજવણીમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈ શીતળા માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। અને જે કંઈ ભક્તિની અંદર જે કંઈ લોકો માંગી રહેલા છે માતા પાસે એમની આશાઓ પૂરી થાય છે। આ વર્ષો પુરાણિક મંદિર છે, નર્મદાના તટના કિનારા પર આવેલું મંદિર છે, જેના કારણે આ ગામની શોભા અને મંદિરનું જે અદ્ભુત જે અહીંયા આગળ જે દર્શન થાય છે, લોકોનો મેળાવડો, જે કંઈ લોકો માનતા માંગીને આવે છે એ માતા એમની સદા પૂરી કરે છે। કાશી વિશ્વનાથ સાક્ષાત બિરાજેલા છે। દર સોમવારે અહીંયા આગળ બહુ મોટો શણગાર થાય છે મહાદેવનો, ને પ્રસાદી ભંડારો દરેક કાર્યક્રમો અહીંયા કાશી વિશ્વનાથ મંદિરે યોજાઈ રહેલા છે। સર્વ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ આમંત્રણ, મંદિરે આવો, માતાજી તમારી દરેક કામનામાં ભગવતી સદા સુખી રાખે, સૌના કાર્ય અને જે કંઈ મંદિર મુરાદો છે એ માતા સૌનું પૂરું કરે છે। જય સીતારામ માતા।